નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. વડોદરા જિલ્લામાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં ભાજપનો પ્રચંડ વિજય થયો છે, ત્યારે કે કોંગ્રેસની સ્થિતિ અત્યંત કફોડી બની છે. આ હારની નૈતિક જવાબદારી સ્વીકારીને વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખીને આ અંગેની જાણ કરી છે. બંગાળમાં 142 બેઠકો પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે મુર્શિદાબાદની બહેરામપુર સીટના કોંગ્રેસ ઉમેદવાર અધિરંજન ચૌધરીએ મમતા બેનર્જીને લઈને એક નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું કે આ વખતે મમતા બેનર્જીને તેમની જીત પર ભરોસો નથી. વધુમાં તેમણે કહ્યું કે પહેલીવાર જોવા મળી રહ્યું છે કે મમતા તેમના ચૂંટણી કેન્દ્રમાં એક બૂથથી બીજા બૂથ પર જઈ રહ્યા છે. આ અભૂતપૂર્વ છે અને તેઓ ચિંતામાં દેખાઈ રહ્યા છે. રશિયાએ ભારત માટે ચોથી S-400 એર ડિફેન્સ સિસ્ટમ રવાના કરી છે, જે મે મહિનાના મધ્ય સુધીમાં ભારત પહોંચશે. આ શક્તિશાળી સિસ્ટમને રાજસ્થાન સેક્ટરમાં પાકિસ્તાન સરહદે તૈનાત કરવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ ઓપરેશન સિંદૂર દરમિયાન આ મિસાઇલ્સે પાકિસ્તાની એરફોર્સને ક્વેટા અને પેશાવર પીછેહટ કરવા મજબૂર કર્યું હતું. હવે ભારતની હવાઈ સુરક્ષા ગ્રેડ દુશ્મનો માટે સંપૂર્ણપણે અભેદ્ય બની જશે. ઇન્ડિયન ઓઇલ અને ઓઇલ ઇન્ડિયાએ લિબિયાના ગાદેમ્સ બેસિનમાં તેલ અને ગેસના નવા ભંડાર શોધી કાઢ્યા છે. આ શોધ બ્લોક 95-96માં થઈ છે, જેમાં બે કંપનીઝની 25% ભાગીદારી છે. શરૂઆતી અનુમાનો અનુસાર અહીંથી પ્રતિદિન લગભગ 13 મિલિયન ક્યુબિક ફીટ ગેસ અને 327 મિલિયન બેરલ કન્ડેન્સેટનું ઉત્પાદન કરી શકાય છે. આ શોધ ભારત માટે એક મોટો ફાયદો સાબિત થવાની અપેક્ષા છે. ઈરાને ચેતવણી આપી છે કે તેની માટે સ્થિતિ હજુ પણ યુદ્ધ જેવી જ છે અને આ સંઘર્ષ હજુ ખતમ નથી થયો. સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે સુરક્ષા એજન્સીઝ સતત મોનિટરિંગ અને સર્વેલન્સ કરી રહી છે. ઈરાને દુશ્મનોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો ફરી કોઈ કાર્યવાહી થશે તો નવા હથિયારો, નવી પદ્ધતિઓ અને નવા મોરચા પર જડબાતોડ જવાબ અપાશે. ઈરાન હાલની પરિસ્થિતિને જરા પણ સામાન્ય નથી ગણી રહ્યું. મુંબઈના મીરા રોડ પર 31 વર્ષીય ઝેબ અંસારીએ બે સિક્યુરિટી ગાર્ડ્સ પર છરીથી હુમલો કર્યો હતો. આરોપીએ ગાર્ડ્સને ધર્મ પૂછી કલમા પઢવા દબાણ કર્યું હતું. ના પાડતા તેણે લોહિયાળ ખેલ ખેલ્યો હતો. ગાર્ડ્સની હાલત સ્થિર છે. મહારાષ્ટ્ર એટીએસે આરોપીની ધરપકડ કરી તેના ઘરેથી ISIS સંબંધિત દસ્તાવેજો અને લેપટોપ જપ્ત કર્યા છે. આરોપીએ કટ્ટરપંથી વિચારધારાથી પ્રેરાઈને આ હુમલાનું એકલા જ કાવતરું ઘડ્યું હતું. ગાઝિયાબાદના ઇન્દિરાપુરમમાં આવેલી ગૌર ગ્રીન એવન્યુ સોસાયટીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ 9મી થી 13મી મંઝિલ સુધી પ્રસરી જતા રહેવાસીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઓલવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. અંદાજે 8:30 વાગે લાગેલી આ આગમાં જાનહાનિના તો સમાચાર નથી, પરંતુ મિલકતને ભારે નુકસાન થયું છે. પશ્ચિમ બંગાળના CM મમતાએ ભવાનીપુર વિસ્તારના એક પોલિંગ બૂથ પર મતદાન કર્યું હતું. મતદાન પછી તેમણે કહ્યું કે બહારથી ઘણા બધા નિરીક્ષકો આવ્યા છે. બીજેપી જે કહે છે તે તેઓ કરે છે. જરા ચારે બાજુ જુઓ, અમારા બધા જ પોસ્ટર હટાવી દેવાયા છે. વધુમાં તેમણે કહ્યું કે ચૂંટણી આ રીતે થાય, વોટ મતદાતાઓ આપશે, ના કે પોલીસ કે સુરક્ષા દળ. બીજેપી પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે કેટલાક નવા લોકોને અહીં લાવવામાં આવ્યા છે અને આતંકવાદ ફેલાવાઈ રહ્યો છે. અમેરિકા ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઈરાનને ભારે નુકસાન થયું છે. યુદ્ધના કારણે 10 લાખ નોકરીઓ ખતમ થઈ ગઈ છે. ઈરાની અર્થશાસ્ત્રી હાદી કહલજાદેહે ચેતવણી આપતા કહ્યું કે હુમલાઓના કારણે લગભગ 1 કરોડથી 1.2 કરોડ નોકરીઓ ખતરામાં પડી છે, જે ઈરાનની કુલ કાર્યબળનો અડધો ભાગ છે. બ્રાન્ડિસ યુનિવર્સિટીના સંશોધક હાદી અનુસાર હવાઈ હુમલામાં 20,000 ફેક્ટરીઝને ભારે નુકસાન થયું છે. રાજ્યમાં ફરી એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના જસવંતગઢ ગામ પાસે એક મિની બસ અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 6 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત થયા છે, જ્યારે કે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
મધ્ય આફ્રિકી દેશ ચાડના પૂર્વી ભાગમાં પાણીના કૂવાને લઈને બે પરિવારો વચ્ચે થયેલા લોહિયાળ ઝઘડામાં ઓછામાં ઓછા 42 લોકોના મોત થયા છે. ચાડના ઉપપ્રધાનમંત્રી લીમાને મહામતે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું છે કે સેનાની કડક કાર્યવાહી બાદ હવે પરિસ્થિતિ કાબૂમાં છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આપણે જણાવી દઈએ કે ચાડ જેવા દેશોમાં પાણીની અછતને કારણે સમુદાયો વચ્ચે સામાન્ય રીતે આવા ઝઘડાઓ થતા જ રહે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હરદોઈથી ગંગા એક્સપ્રેસવે રાષ્ટ્રને સમર્પિત કર્યો છે. 594 કિલોમીટર લાંબો આ એક્સપ્રેસવે ઉત્તર પ્રદેશનો સૌથી લાંબો માર્ગ છે, જે 12 જિલ્લાઓને આવરી લેશે અને પશ્ચિમ પૂર્વ ઉત્તર પ્રદેશને જોડશે. આ પ્રોજેક્ટ બાદ દેશના કુલ એક્સપ્રેસવેમાં ઉત્તર પ્રદેશનો હિસ્સો 55%થી વધીને 60% થયો છે. આ માળખાગત સુવિધાથી રાજ્યમાં પરિવહન ઝડપી બનશે અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે. વડાપ્રધાન મોદીએ હરદોઈમાં ગંગા એક્સપ્રેસવેને ઉત્તર પ્રદેશના વિકાસની લાઇફલાઇન ગણાવીને એક સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે આ રાજ્યનો સૌથી લાંબો એક્સપ્રેસવે છે. પશ્ચિમ બંગાળ ચૂંટણી અંગે તેમણે કહ્યું કે ત્યાં લોકો ભયમુક્ત બનીને પરિવર્તન માટે ભારે મતદાન કરી રહ્યા છે. પીએમએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભાજપ જીતની હેટ્રિક લગાવશે અને તમામ 5 રાજ્યોમાં વિજય મેળવશે. ટીએમસી સાંસદ અભિષેકે એક નિવેદન આપ્યું છે, જેમાં બીજેપી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે દરેક વખતે બીજેપી કહે છે કે આ વખતે ભાજપ ક્લીન સ્વીપ કરશે, પણ જ્યારે પણ ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારે તેનું વિપરીત જ થયું છે. વધુમાં તેમણે કહ્યું કે બીજેપી નેતાઓને પૂછો કે જ્યારે તમે ભવિષ્યવાણી કરી તે આખરે ટીએમસીના પક્ષમાં કેમ ગઈ. આ વખતે અમિત શાહ 177 બેઠકો કહી રહ્યા છે. જૂના ટ્રેક રેકોર્ડના હિસાબથી તેમને આ વખતે 50થી પણ ઓછી સીટ્સ મળશે. પશ્ચિમ બંગાળમાં મતદાન દરમિયાન ભાજપે તૃણમૂળ કોંગ્રેસ પર ગંભીર ગેરરીતિના આક્ષેપો કર્યા છે. ફાલ્ટાના અનેક મતદાન મથકો પર ઈવીએમ મશીનમાં ભાજપના બટન ઉપર ટેપ ચોંટાડી દેવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી છે. ભાજપે આ ઘટનાને લોકશાહીની હત્યા ગણાવી પ્રભાવિત બૂથો પર ફરીથી મતદાન કરાવવાની માંગણી કરી છે. બંગાળના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ છે. પશ્ચિમ બંગાળની 142 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. જોકે આ વખતે સાઉથ 24 પરગણામાં વોટિંગ દરમિયાન ભારે હોબાળો થયો છે. બીજેપીના ઉમેદવાર વિકાસ સરદારે ટીએમસી કાર્યકર્તાઓ પર જીવલેણ હુમલાનો આરોપ લગાવ્યો છે. બીજેપી ઉમેદવારનો આરોપ છે કે ટીએમસીના લોકોએ તેમની ગાડીના કાચ તોડી નાખ્યા છે અને તેમના ગાર્ડની બંદૂક પણ છીનવી લેવાઈ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આંદામાન નિકોબારના 81,000 કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને મોટું કૌભાંડ ગણાવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે વિકાસના નામે 160 ચોરસ કિલોમીટરના જંગલો અને આદિવાસી સંસ્કૃતિનો વિનાશ કરવામાં આવી રહ્યો છે. રાહુલે જણાવ્યું કે ઉદ્યોગપતિઓના ફાયદા માટે લોકોના હિતો બલી ચઢાવાઈ રહ્યા છે. બીજી તરફ સરકાર આ પ્રોજેક્ટને વેપાર અને દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણાવી રહી છે. તેલ સંકટ વચ્ચે ભારત સરકાર હવે ઇથેનોલથી ચાલતા વાહનોને પ્રોત્સાહન આપવાની તૈયારી કરી રહી છે. સરકારે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 1989માં સુધારો કરતી એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડી છે, જેમાં E85 ઇંધણ, પેટ્રોલ સાથે 85% ઇથેનોલનું મિશ્રણ અને E100 માટેની જોગવાઈઓ સામેલ છે. E20 હાલમાં દેશભરમાં અમલમાં છે. ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અને અછતમાંથી રાહત મળવાની અપેક્ષા છે. રાજ્ય કેબિનેટ બેઠકમાં બ્રિક્સ દેશોની હાઈ લેવલ બેઠકને લઈને એક મહત્વની ચર્ચા થઈ હતી. આગામી 11 અને 12 મેના રોજ ગાંધીનગરના લીલા હોટલમાં સમિટ યોજાશે, જેમાં 11 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે. ગયા વખતે દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સ બેઠકમાં યુથ સબ ગ્રુપ પર ખાસ ફોકસ હતું. આ વખતે મીટિંગ માત્ર ચર્ચા સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ બ્રિક્સના પડકારોને ધ્યાનમાં લઈને પોલિસી ડાયરેક્શન આપતી બની શકે છે. બોટાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસના નબળા પ્રદર્શનની નૈતિક જવાબદારી સ્વીકારીને જિલ્લા પ્રમુખ હિંમત કટારિયાએ પદેથી રાજીનામું આપ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખીને તેમણે પોતાનું રાજીનામું સુપ્રત કર્યું છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બોટાદ જિલ્લામાં કોંગ્રેસનો દેખાવ અત્યંત નબળો રહ્યો હતો. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.